हाल एक मोटी खबर આવી રહી છે। રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં તારીખ 24 મે થી 4 જૂન દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, તેમજ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાનું વિધિવત આગમન થશે। રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે, જેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે। જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે। જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે। અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થશે। સાબરકાંઠાના જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે, તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે, તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે, તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે। અલ નીનોની સ્થિતિ નબળી બની રહી છે। ભારતીય હવામાન વિભાગ IMDના મહાનિદેશક ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે હાલમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની મધ્ય સ્થિતિ પ્રવર્તી રહી છે, પરંતુ સારી વાત એ છે કે તે સતત નબળી પડી રહી છે। એવો અંદાજ છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં ત્યાં અલ નીનોના સ્થિતિ ઊભી થઈ શકે છે। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।